નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વેદજી સાથે બનેલી એક સત્ય ઘટના વિશે। એક જૂની ઇમારતમાં વેદજીનું મકાન હતું। પાછળના ભાગમાં રહેતા હતા અને આગળના ભાગમાં દવાખાનું ખોલી રાખ્યું હતું। તેમના પત્નીની આદત હતી કે દવાખાનું ખોલવાના પહેલાં તે દિવસના માટે આવશ્યક ચીજ વસ્તુઓ એક ચિઠ્ઠીમાં લખીને દેતા હતા। વેદજી ગાદી પર બેસીને પહેલાં ભગવાનનું નામ લેતા, પછી તે ચિઠ્ઠી ખોલતા, પત્નીએ જે વસ્તુઓ લખી હોય તેના ભાવ જોતા, પછી તેનો હિસાબ કરતા। પરમાત્મા ને પ્રાર્થના કરતા કે હે ભગવાન, હું કેવળ તારા જ આદેશના અનુસાર તારી ભક્તિ છોડીને અહીં દુનિયાદારીના ચક્કરમાં આવી બેઠો છું। તેઓ ક્યારેય પોતાના મુખેથી કોઈ પણ દર્દીથી ફીસ નહોતા માંગતા। કોઈ દેતું હતું, કોઈ ન પણ દેતું, પરંતુ એક વાત નિશ્ચિત હતી કે જેવો જ તે દિવસનો આવશ્યક સામાન ખરીદવા પૂરતા પૈસા આવી જાય, તેના પછી કોઈની પાસેથી દવાના પૈસા લેતા ન હતા। પછી ભલેને તે દર્દી કેટલો પણ ધનવાન કેમ ન હોય। એક દિવસ વેદજીએ દવાખાનું ખોલ્યું। ગાદી પર બેસીને પરમાત્માનું સ્મરણ કરીને પૈસાનો હિસાબ કરવા આવશ્યક વસ્તુઓવાળી ચિઠ્ઠી ખોલીને એકીટસે જોતા જ રહી ગયા। એકવાર તો તેમનું મન ભટકી ગયું। તેમને પોતાની આંખોના સામે તારા ચમકતા નજર આવ્યા, પરંતુ શીઘ્ર જ તેમને પોતાની તંત્રિકાઓ પર નિયંત્રણ કરી લીધું। લોટ દાળ ચોખાના પછી પત્નીએ લખ્યું હતું, દીકરીના લગ્ન 20 તારીખના છે, તેના દહેજનો સામાન। થોડીવાર માટે બાકીની ચીજોની કિંમત લખવાના બાદ દહેજના સામાનની સામે લખ્યું, આ કામ પરમાત્માનું છે। પરમાત્મા જાણે 1-2 દર્દી આવ્યા હતા, તેઓને વેદજી દવા દઈ રહ્યા હતા। તે દરમિયાન એક મોટી કાર તેમના દવાખાનાના સામે આવીને રોકાઈ। વેદજીએ કોઈ ખાસ ધ્યાન ના આપ્યું, કેમ કે ઘણા કારવાળા તેમની પાસે આવતા રહેતા હતા। બંને દર્દી દવા લઈને ચાલ્યા ગયા। તે છૂટેડ બૂટેડ સાહેબ કારમાંથી બહાર નીકળ્યા અને નમસ્તે કરીને બેન્ચ પર બેસી ગયા। વેદજીએ કહ્યું કે જો આપે દવા લેવાની છે તો અહીં સ્ટૂલ પર આવો, જેથી નાડી જોઈ અને કોઈ બીજા માટે લઈ જવાની હોય તો બીમારીની સ્થિતિનું વર્ણન કરો। તે સાહેબ કહેવા લાગ્યા, વેદજી, આપે મને ઓળખ્યો નહીં। મારું નામ કૃષ્ણલાલ છે। હા, આપ મને ઓળખી પણ ક્યાંથી શકો, કેમ કે 15-16 વર્ષ બાદ આપના દવાખાના પર આવ્યો છું। આપને પાછલી મુલાકાતના હાલ સંભળાવું છું, પછી આપને બધી વાત યાદ આવી જશે। જ્યારે હું પહેલીવાર અહીં આવ્યો હતો તો હું જાતે આવ્યો ન હતો, પરંતુ ઈશ્વર આપની પાસે લઈ આવ્યો। એટલે કેમ કે ઈશ્વરે મારા પર કૃપા કરી હતી અને તે મારું ઘર હર્યું ભર્યું કરવા ઈચ્છતો હતો। થયું એમ કે હું કારથી ઘરે જઈ રહ્યો હતો અને બિલકુલ આપના દવાખાનાની સામે અમારી કાર પંક્ચર થઈ ગઈ। ડ્રાઈવર વ્હીલ કાઢીને
પંક્ચર કરાવવા લઈ ગયો. આપે જોયું કે હું ગરમીમાં કારની પાસે ઊભો હતો તો આપ મારી પાસે આવ્યા અને દવાખાનાની તરફ ઈશારો કર્યો કે ત્યાં છાયામાં ખુરશી પર બેસવાનું કીધું. હું આવીને ખુરશી પર બેસી ગયો. ડ્રાઈવરે કંઈક વધારે વાર લગાવી દીધી હતી. એક નાની બેબી પણ ત્યાં મેજની પાસે ઊભી હતી અને ઘડીએ ઘડીએ કહી રહી હતી, ચાલો ને બાબા, મને ભૂખ લાગી છે. આપ તેને કહી રહ્યા હતા કે બેટા થોડી ધીરજ ધરો, આવું છું. હું તે વિચાર કરી રહ્યો હતો કે આટલી વારથી હું આપની પાસે બેઠો હતો અને મારા જ કારણે આપ જમવા પણ નથી જઈ રહ્યા. મારે કંઈક દવા ખરીદી લેવી જોઈએ જેથી આપની પાસે બેસવાનો ભાર ન લાગે. મેં કહ્યું, વેદજી, છેલ્લા 5-6 વર્ષથી ઇંગ્લેન્ડમાં રહીને કારોબાર કરી રહ્યો છું. ઇંગ્લેન્ડ જવાના પહેલાં લગ્ન થઈ ગયા હતા, પરંતુ હજુ સુધી સંતાન સુખથી વંચિત છું. અહીંયા પણ ઈલાજ કરાવ્યો અને ત્યાં ઇંગ્લેન્ડમાં પણ, પરંતુ કિસ્મતે નિરાશા સિવાય કાંઈ ન દીધું. આપે કહ્યું હતું, મારા ભાઈ, ભગવાનથી નિરાશ ન થાવ. યાદ રાખો કે તેના કોષમાં કોઈ ચીજની કમી નથી. આશ ઓલાદ, ધન ઇજ્જત, સુખ દુઃખ બધું જ એના હાથમાં છે. એ કોઈ વેદ કે ડૉક્ટરના હાથમાં નથી, પરંતુ એ ન હોતો કોઈ દવામાં હોય છે. જે કાંઈ થવાનું હોય તે બધું ભગવાન આદેશથી થાય છે. ઓલાદ દેવી છે તો તે જ દેવાના છે. મને યાદ છે આપ વાતો કરતા જઈ રહ્યા હતા અને સાથે પડીકીઓ બનાવતા પણ જઈ રહ્યા હતા. બધી દવા આપે 2 ભાગોમાં વિભાજિત કરીને 2 લિફાફામાં નાખી હતી અને પછી મને પૂછીને એક લિફાફા પર મારું નામ અને બીજા પર મારી પત્નીનું નામ લખીને દવાનો ઉપયોગ કરવાની રીત કહી હતી. મેં ત્યારે એમ જ તે દવા લઈ લીધી હતી, કેમ કે હું ફક્ત થોડા પૈસા આપવા ઈચ્છતો હતો. પરંતુ જ્યારે દવા લઈ લીધા બાદ મેં પૈસા પૂછ્યા તો આપે કહ્યું હતું, કાંઈ લેવાનું નથી. પરંતુ મારો આગ્રહ કર્યો તો આપે કહ્યું હતું, આજનું ખાતું બંધ થઈ ગયું છે. મેં કહ્યું, આપની વાત સમજવામાં ન આવી. તે દરમિયાન એક માણસ ત્યાં આવ્યો. તેણે અમારી ચર્ચા સાંભળીને મને બતાવ્યું કે ખાતું બંધ થવાનો મતલબ એ છે કે આજના ઘરેલું ખર્ચના માટે જેટલી રાશિ વેદજીએ ભગવાન પાસે માંગી હતી તે ઈશ્વરે તેમને દઈ દીધી હતી. અધિક પૈસા તેઓ ન લેતા. હું થોડો હેરાન થયો અને થોડો લજ્જિત પણ કે મારા વિચાર કેટલા નિમ્ન હતા અને એ સરળચિત્ત વેદ કેટલા મહાન છે. મેં ઘર પર જઈ પત્નીને ઔષધિ દેખાડી અને બધી વાત કહી તો તેના મોઢામાંથી શબ્દ નીકળ્યા, તે ઇન્સાન નહીં, કોઈ દેવતા છે અને તેમની દીધેલી દવા જ અમારા મનથી મુરાદ પૂરી કરવાનું કારણ બનશે. આજ અમારા ઘરમાં 2 ફૂલ ખીલેલા છે. અમે પતિ પત્ની હર સમય આપના માટે પ્રાર્થના કરતા રહીએ છીએ. આટલા વર્ષો સુધી કારોબારે ફુરસદ જ ન દીધી કે સ્વયં આવીને આપને ધન્યવાદ 2 શબ્દો
કહી જતા, આટલા વર્ષો બાદ આજ ભારત આવ્યો છું અને કાર કેવળ અહીં જ રોકી છે. વેદજી, અમારો પરિવાર ઇંગ્લેન્ડમાં સેટલ થઈ ચૂક્યો છે. કેવળ મારી એક વિધવા બહેન પોતાની દીકરીની સાથે ભારતમાં રહે છે. અમારી ભાણેજના લગ્ન આ મહિનાની 21 તારીખના થવાના છે. ન જાણે કેમ જ્યારે અમારી ભાણેજના આણાના માટે કોઈ સામાન ખરીદ કરતો તો મારી નજરના સામે આપની તે નાનકડી દીકરી પણ આવી જતી હતી અને હર વસ્તુનું હું બમણી ખરીદી કરી લેતો. હું આપના વિચારોને જાણતો હતો કે સંભવત તે વસ્તુઓ ન લો, પરંતુ મને લાગતું હતું કે મારી પોતાની સગી ભાણેજના સાથે જે ચહેરો હરવાર દેખાતો હતો તે પણ મારી ભાણેજ જ છે. મને લાગતું હતું કે ઈશ્વરે આ ભાણેજના લગ્નના આણું ભરવાની જવાબદારી લીધી છે. વેદજીની આંખો આશ્ચર્યથી ખુલી રહી ગઈ અને બહુ ધીમા અવાજે બોલ્યા, કૃષ્ણલાલજી, આપ જે કાંઈ કહી રહ્યા છો તે મારી સમજમાં નથી આવી રહ્યું કે ઈશ્વરની આ શું માયા છે. આપ મારી શ્રીમતીના હાથની ચિઠ્ઠી જુઓ. અને વેદજીએ ચિઠ્ઠી ખોલીને કૃષ્ણલાલજીને પકડાવી દીધી. ત્યાં ઉપસ્થિત બધાએ જોઈને હેરાન રહી ગયા કે દહેજનું સામાન ના સામે લખ્યું હતું, આ કામ પરમાત્માનું છે. પરમાત્મા જાણે. કાંપતી અવાજમાં વેદજી બોલ્યા, કૃષ્ણલાલજી, વિશ્વાસ કરજો કે આજ સુધી એવું થયું નથી કે પત્નીએ ચિઠ્ઠી પર આવશ્યકતા લખી હોય અને પરમાત્માએ તે જ દિવસે તેની વ્યવસ્થા ન કરી દીધી હોય. આપની વાત સાંભળીને તો એવું લાગે છે કે કયા દિવસે મારી શ્રીમતી શું લખવા વાળી છે. અન્યથા આપનાથી એટલા દિવસ પહેલાં જ સામાન ખરીદવા આરંભ ન કરી દઈએ તો હોત પરમાત્માએ. વાહ પ્રભુ વાહ, તું મહાન છે, તું દયાવાન છે. વેદજીએ આગળ કહ્યું, સવારે ઉઠીને ઊંઘમાંથી ઉઠાડવાનું બદલ પરમાત્માનો આભાર માનું. આજે સારો દિવસ પસાર થયાનો આભાર માનું. અને રાત્રે સૂતા પહેલાં. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું કરવાની જાણતા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.